રૂપાણી નજીક આવેલ ઉડાન જુનિયર પ્લે સ્કૂલ ખાતે 2 થી 4 વર્ષના બાળકોની પાયજામા પાર્ટી યાની કે નાઇટ સ્ટેનું આયોજન કરાયું હતું। નાઇટ ડ્રેસમાં આવેલા ટાબરિયાઓએ શિક્ષકો સાથે ડાન્સની મોજ મસ્તી, વિવિધ ક્રાફ્ટ એક્ટિવિટી, રમતગમતમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પ્લે સ્કૂલમાં રાતવાસો કર્યો હતો। બાળકોને વાસ્તવમાં બચપન મળે અને તેનો શારીરિક માનસિક વિકાસ સ્વમેળે થાય તે માટે ઉડાન જુનિયર એક અનોખું પ્લે હાઉસ છે। ઉડાન જુનિયરમાં બાળકોને વ્યક્તિગત ઉપરાંત સમૂહ પ્રવૃત્તિ પર વિશેષ ભાર અપાય છે। ટાબરિયાઓની પાયજામા પાર્ટી વિશેની જાણકારી ઉડાન જુનિયરના શ્રી ટ્વિંકલબેન નાકરાણીએ આપી હતી। देखाय અને બંધ કરે ને ત્યારે એ લોકો ઓપન કરે ને ત્યારે અંદર ડે નું એમ્બિયન્સ હોય છે। એવી રીતના કાર્ડ બનાવે છે એટલે ડે નાઇટનો કન્સેપ્ટ એ લોકોને ક્લિયર થાય। એટલે આ અમે લોકો જે કરીએ છીએ ને પાયજામા પાર્ટી, ઇટ ઇઝ ફોર બેડ ટાઈમ રૂટીન અને નાઇટ અને ડેનો કન્સેપ્ટ સમજાવવાનો। દિવસ આપણને શું દેખાય, રાત્રે શું દેખાય, પછી દૂધ ને એવું પીશે, પછી બ્રશ કરે। नीचे मूकीए અને એની પર બચ્ચો પગ મૂકીને ચાલે। અલગ અલગ ફિલિંગ કેવી આવે છે, રેતીની ફિલિંગ, સ્પોન્જની ફિલિંગ, પોપકોર્ન છે એની ફિલિંગ, બિલ્લાની ફિલિંગ, એ બધું કેવું આપણને ફીલ થાય। પછી આ બટનની ફ્રેમ છે એ ટીચરે બનાવી છે। આ જે સ્ટેપ છે એને અમે લોકો ઊંધા, આડા, જતા એવી રીતે મૂકીએ, એની ઉપર બચ્ચાઓ પગ મૂકીને ચાલતા। ઇન્ડિવિજ્યુઅલ તો થતી જ હોય, એ બધું બચ્ચાઓ ઘરે લઈ જાય દર મહિને, પણ આ બધી ગ્રુપ એક્ટિવિટીઝ અને આ બધી ઇન ધ ફોર્મ ઓફ રિવિઝન અને આ બધું તો પેપર પર છે। આવી રીતે આખા ટીચર્સ રૂમની અંદર MBS ઊભા કરે
ઝાડવાને એવું બધું બનાવશે ટીચર. પછી એક બાજુ કેનલ મૂકી હશે, એક બાજુ સ્ટેબલ હશે, એક બાજુ પેલું સ્ટીક કરવાનું. એવી રીતે એ લોકોને રિવિઝન થાય બધા. પછી આ ઓટો રિક્ષા બનાવી છે. કરાવ્યું છે કે ભાઈ અહીંયા તમારે બ્લેક પેપર તમને આપ્યું, એને ટેર કરો અને કરો. આ બધી પ્રી રાઇટિંગ સ્કિલ કહેવાય કે ભાઈ બાળકની પકડ ઇમ્પ્રૂવ થાય, એને પેન્સિલ પકડતા આવડે. તેના પહેલાં જે એક્સરસાઇઝ આપવાની ને હાથને, એને રિલેટેડ બધી એક્ટિવિટીઝ હોય. એટલે એ બધું કટ કરીને લગાડવાનું. આ બેડ ચોકથી એ લોકોએ કર્યું છે. એટલે ભીનો. ગુડ ઇવનિંગ એવરીવન. હું ડૉક્ટર ટ્વિંકલ નાકરાણી ઉડાન જુનિયરમાંથી વાત કરું છું. અને આજે રેખાબેન ઝવેરીને હું ઘણો બધો આભાર માનીશ કે તેઓ અમારા કાર્યક્રમને કવરેજમાં લેવા માટે અહીંયા વધાર્યા છે. અને આજે અમારે ત્યાં અહીંયા બાળકો માટે રાત્રિ રોકાણનું એક આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બાળકો આખી રાત અહીંયા રોકાશે. એમાં 3 થી લઈને 5 વર્ષના બાળકો અહીંયા બધું જ આપણે શીખવાડતા હોઈએ, પણ રાતનું રૂટીનનું શું, અને એના માટે અમે લોકો એનું આયોજન કરીએ છીએ. બાળકો ઘણી ખુશી સાથે, શિક્ષકોની સાથે, મિત્રોની સાથે રાત્રે રોકાશે, અહીંયા જ અમારી સાથે જમશે, અને એ લોકો ઘણી બધી ગેમ રમશે, ક્રાફ્ટ કરશે, કે જેથી ડે એન્ડ નાઇટનો કન્સેપ્ટ એ લોકોનો ક્લિયર થાય. અને ત્યાર પછી વાર્તાઓ સાંભળતા સાંભળતા બ્રશ કરીને દૂધ પીને પછી એ લોકો સૂઈ જશે. અને સફળતાપૂર્વક આ આયોજન દર વર્ષે કરીએ છીએ અને બાળકો તથા માતા પિતા બધાને ખૂબ જ મજા આવે છે. આજે લગભગ મારી પાસે 60 બાળકો છે અહીંયા, અને એ બધા અહીંયા અમારે પંખા અને કુલર 2 વસ્તુ રાખી છે, એટલે બાળકોને ગરમીનો ને એ લોકો પ્રશ્ન ઓછો થાય. ચોમાસાની ઋતુમાં બચ્ચાઓને અમે લોકો બોલાવીએ, રેઇન ડાન્સ પાર્ટીનું આયોજન કરીએ, અમે લોકો બનાવીએ ઘણું બધું. तो कोई नहीं, बोलो आराम से, अपना नाम के साथ में बोलना. Miss Vihu Ajiblasupota. I'm studying Udan Junior in